મારું નામ હિરાલી શાહ છે. હું અદાની શાંતિગ્રામ વોટર લીલી સોસાયટીમાં રહું છું અને આ ઇવેન્ટમાં હોસ્ટ કરી રહી છું. આ બહુ સારું લાગે છે જોઈને કે જ્યારે આપણા પોતાના પ્રાઇમ મિનિસ્ટર વુમેન એમ્પાવરમેન્ટ માટે ઘણું બધું કરી રહ્યા છે. ઇવન આપણા દ્રૌપદીજી છે ઓકે, જે એટલી મોટી પોઝિશન પર છે અને એ નારી શક્તિને હજી આગળ વધારવા માટે બહુ પ્રયત્ન કરે છે. ઘણી બધી જાતની ફેસિલિટીઝ આપે છે, રાઇટ ફ્રોમ ફંડિંગ ટુ એડવર્ટાઇઝિંગ ટુ માર્કેટિંગ. ઘણું બધું સ્ટાર્ટઅપ જે લેડીઝ કરે ને એના માટે પણ એ લોકો ઘણું પ્રોત્સાહન આપે છે. એ જોઈને સાચે બહુ જ સારું લાગે છે. મારું નામ રિદ્ધિ રાઠોડ છે. હું અહીંયા અદાણી શાંતિગ્રામમાં એલિઝિયમમાં રહું છું. આજે મહિલા દિવસ માટે અમે લોકોએ આ પ્રોગ્રામ અરેન્જ કર્યો છે, જે બધી લેડીઝે જ અરેન્જ કર્યો છે. મતલબ એમાં પણ અમે લોકોએ મહિલાઓને જ આગળ રાખી છે અને અદાણી સાથે અમે લોકોએ મળીને આ પ્રોગ્રામ કર્યો છે. ઘણા બધા સ્ટોલ કર્યા છે. જે લેડીઝ પોતે ઘરે નાનો બિઝનેસ કરતી હોય છે એમને પણ અહીંયા પ્રમોટ કર્યા છે. અમે લોકોએ એમને અપ્રોચ કર્યો કે જેથી કરીને એ લોકો સ્ટોલ લગાવે, પોતાની ઘરની પ્રોડક્ટ જે બનાવે છે એ લોકો અહીંયા કરે છે. જે અહીંયા ફૂડ આપે છે જે પોતે બનાવીને લાવે છે, તો હાઇજીન પણ એટલું જ મેન્ટેન કરવામાં આવ્યું છે કે બધા લોકો જે આવે એ લોકોને કોઈ તકલીફ ન પડે ખાઈને કે કંઈ બીજું ન થાય. બસ महिलाओं માટે જ બધું કરેલું છે. नाम रीना माथुर है। मैं वाटर लिली अडानी शांतिग्राम में रहती हूँ और हम लोगों ने सबने मिलके अडानी रियल्टी और अडानी शांतिग्राम रेजिडेंस ने मिलके ये प्रोग्राम ऑर्गेनाइज किया है और ये महिला दिवस पे ये प्रोग्राम रखा गया है और हम सब मिलकर इसको बहुत अच्छे से ये सेलिब्रेशन कर रहे हैं कि नारी शक्ति में बहुत दम है। यहाँ पे ये सबसे पहले मैं बताना चाहूँगी कि यहाँ पे जितनी भी महिला हैं 99% महिलाओं ने अपना घर से बनाकर चीज़ें लेके आई हैं और वही अपना प्रमोशन कर रही है कि हम ये भी कर सकते हैं, घर भी संभाल सकते हैं। और ये जो स्टॉल है वो फूड स्टॉल भी है, क्लॉथिंग भी है, एसेसरीज भी है, सब है। तो हम सब अडानी शांतिग्राम के जितने भी क्लस्टर हैं यहाँ पे वो सब मिलजुल के ये कार्यक्रम कर रहे हैं। નામ અનિલ સિંહ છે. હું અહીંયા અડાની શાંતિગ્રામમાં રહું છું અને આજના આ પ્રસંગમાં અમે લોકોએ પ્લાનિંગ કર્યું છે કે વુમેન્સ ડે કાલે છે પણ આજે પહેલા જ શરૂઆત કરી દીધી છે. મહિલાઓને આગળ રાખી આપણે બેક સપોર્ટમાં ક્યારેક એમની જરૂર પડતી હોય જ્યાં ના પહોંચી શકે ત્યાં આપણે એમને સપોર્ટ કરીએ છીએ. અને માનું એમ છે કે જે છે નારી જે આજે પ્રગતિ કરી રહી છે એમને પણ જ્યારે સપોર્ટની જરૂર પડે તો આપણે જોડે રહેવું જોઈએ. આજકાલ નારીઓનો મહત્વ છે અને દેશના ખૂણામાં અને ગ્લોબલી આ લોકો આગળ આવી રહ્યા છે અને એમને પ્રગતિ માટે કામ કરીએ છીએ. અડાની શાંતિગ્રામના જે પ્રોગ્રામ કર્યો છે વુમન ઇન્ટરનેશનલના દિવસે એ બહુ જ સારો છે. આમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને આ વુમન્સ ડે